ગુજરાતભરમાં હાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે તંત્ર એક્શન મોડમાં છે. એનાલોગ પનીર હોય કે ડુપ્લિકેટ દૂધ, ભેળસેળવાળું ઘી હોય કે માવા મીઠાઈ, દૂધમાંથી બનતી વિવિધ વેરાયટીઓ હોય કે અન્ય ખાદ્ય પદાર્થો, તંત્ર દ્વારા ચેકિંગ અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કેશોદમાં જાણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ભેળસેળિયા દેખાતા જ નથી. મોટા શહેરોમાં હજારો કિલો શંકાસ્પદ પનીર અને અન્ય ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે શું કેશોદમાં પનીર, દૂધ, ઘી અને મીઠાઈ બધું જ 100% શુદ્ધ છે? કે પછી તપાસના નામે માત્ર તહેવારોમાં દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે? સ્થાનિક વેપારી રાજુ મોકરિયાના આક્ષેપ મુજબ તહેવારો નજીક આવે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો ચેકિંગ કરતી જોવા મળે છે. પરંતુ ત્યારબાદ આખા વર્ષ દરમિયાન કામગીરી સામે સવાલો ઊભા થાય છે. લોકો બજારમાંથી દૂધ, પનીર, ઘી, માવો અને મીઠાઈ ખરીદે છે. પરંતુ આ ખાદ્ય પદાર્થો ખરેખર શુદ્ધ છે કે નહીં, તેની નિયમિત તપાસ કરવાની જવાબદારી કોની? જો ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો લોકોના આરોગ્ય સાથે રમત કરે તો જવાબદાર કોણ? તંત્ર ક્યારે જાગશે? કેશોદમાં નિયમિત સેમ્પલિંગ અને દરોડા કેમ નહીં? અને સૌથી મોટો સવાલ, શું કોઈ મોટી ઘટના બને ત્યારબાદ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવશે? હવે કેશોદના લોકોની નજર જૂનાગઢ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી અને જવાબદારી પર છે. કેશોદમાં દૂધ, પનીર, ઘી અને મીઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોનું નિયમિત સેમ્પલિંગ ક્યારે થશે? આ સવાલનો જવાબ હવે તંત્રએ આપવો પડશે. જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકામાંથી, કેશોદ શહેરમાંથી જે હાલમાં અત્યારે હિન્દુના તહેવારો આવી રહ્યા છે, શ્રાવણ માસ આવી રહ્યો છે, તેમાં જે અત્યારે નકલી દૂધ, એનાલોગ પનીર, નકલી ઘી, એની બનાવટનું અત્યારે ધોકાર વેપાર થઈ રહ્યો છે. તેમાં અત્યારે ફ્રૂટ વિભાગ, જે જૂનાગઢ જિલ્લો, કેશોદ તાલુકો અને ઘણા વિસ્તારોમાં હાલમાં કેમ ધ્યાન દઈ રહી નથી. જો તાત્કાલિક આમાં ધ્યાન દે તો ઘણા લોકોનો જીવ પણ બચી શકે છે તેમ છે. એટલે કૃપયા કરી અને તાત્કાલિક ધોરણે જે જૂનાગઢ જિલ્લાના અમુક ગામડાઓ, તાલુકાઓ છે, તેમાં તાત્કાલિક હિન્દુઓના તહેવારો આવી રહ્યા છે, તેને હિસાબે કાયદેસર કાર્યવાહી કરે